નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પછી મેઘરાજાએ રાજસ્થાનમાં ધબધબાવી બોલાવી છે। ત્યારે રાજસ્થાનમાં મેઘતાંડવમાં ભરતપુર જિલ્લાના એક તળાવની પાટ તૂટી જતાં 7 બાળકોના મોત નીપજ્યા છે। ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ પહોંચીને એક બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો। આ દરમિયાન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ઘટનાસ્થળે મોત નીપજેલા બાળકોને મૃતદેહ માટે પોસ્ટમોર્ટમ મોકલવામાં આવ્યા છે। તેઓમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે બાળકો રીલ્સ બનાવી રહ્યા હતા। ત્યારે મિત્રો મળતી માહિતી તમને જણાવી દઈએ કે બાળગંગા નદી ભરતપુરના વાયના તળાવ ડિઝાઇનના ફરસાવ ગામમાં આવેલી છે, જ્યાં કેટલાક બાળકો પહેલાથી જ ઊભા હતા। આ દરમિયાન ભારે વરસાદના કારણે નદીના કિનારે આવેલા તળાવની કાચી પાટ તૂટી પડી હતી, જેનાથી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ત્યાં ઉભેલા 8 બાળકોના તળાવમાં ડૂબી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો થતાની સાથે જ તેમની ઘટનાસ્થળે પહોંચીને પાણી નીચે ફસાયેલા બાળકોની શોધખોળ શરૂ કરી હતી। ત્યારે મિત્રો હાલ માટે આટલું જ। મળીશું નવા એવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।